નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિજ્ઞાન અસાઇનમેન્ટ સોલ્યુશન, બરાબર. વિભાગ બી, પ્રકરણ નંબર 5, બરાબર. એમાં 15 આઈએમપી પ્રશ્નો જે છે, બરાબર, તે જોવાના છીએ. આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ લાવીશું અહીંયા. ખાલી માત્ર મિત્રો વિભાગ બીના આઈએમપી પ્રશ્નો છે, બરાબર. તો તમે ખાસ કરીને જોઈ લેજો અને કયા કયા છે તે પણ જોઈ લેજો, કારણ કે આમાંથી જ તમારે 80 થી 85% પરીક્ષામાં પૂછાતું હોય છે. તો ખાસ કરીને આ જોઈ લેજો મિત્રો, બરાબર. અપેક્ષિત આ અસાઇનમેન્ટ તમારી કઈ આ પ્રકારની રહેશે 2024, બરાબર. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. આપણે આઈએમપી પ્રશ્નોની શરૂઆત કરીએ. આઈએમપી પ્રશ્નો જે 15 કયા આઈએમપી પ્રશ્નો હશે, બરાબર. હજુ સુધી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. ચાલો મિત્રો આપણે જોઈએ 15 આઈએમપી પ્રશ્નો. તો મિત્રો અહીં આપણને પહેલાં પ્રકરણ નંબર 5ના અહીં પહેલો મળી જાય છે, કોષ વિભાજન એટલે શું, તેના પ્રકાર જણાવવાના છે. ત્યાર પછી બીજો છે એક કોષીય સજીવો એટલે શું, ઉદાહરણ આપો. ત્રીજો છે કોષોની શોધ કોને કરી અને કઈ રીતે કરી, રોબર્ટ હુકે કેવું કયા રોબર્ટ હુકે એને કરી હતી મિત્રો. ત્યાર પછી જે નીચેના વૈજ્ઞાનિક જીવ વિજ્ઞાનમાં ફાળો આપો, લ્યુ વન હંક અને રોબર્ટ બ્રાઉન, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો આપણે મિત્રો 5 નંબર છે કે કોષના જીવન માટે જરૂરી બાબતો જણાવો. તફાવત આપવાનો છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. બીજો તફાવત છે વનસ્પતિ કોષની રાજધાની અને પ્રાણી કોષની રાજધાની. બંને આઈએમપી છે મિત્રો, ખાસ બંનેમાંથી ગમે તે એક પૂછાય છે. ત્યાર પછી છે કનાભસૂત્રને કોષનું ઉર્જાગર કહે છે, શા માટે, કારણ આપો. ત્યાર પછી છે કોષ રસને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે, શા માટે, કારણ આપો, બરાબર. અહીંયા હું તમને કહું છું કે કોષ રસ પસંદગીમાન પટલ છે, શા માટે, એટલે કે તેનું કારણ જ આપવાનું, બરાબર મિત્રો. આમાં પણ તેનું કારણ આપવાનું છે, એ જ છે મિત્રો, બરાબર, એ જ થાય. ત્યાર પછી આગળ જોઈએ આપણે બીજા 6 પ્રશ્નો આઈએમપી વધ્યા છે આપણી પાસે. એ 6માંથી 100% તમારે એક તો આવશે જ મિત્રો. તો જોઈએ રસંકોચન એટલે કે પ્લાઝ્મોલિસિસ એટલે શું, આઈએમપી. ત્યાર પછી છે 11મો, નીચેના આપેલ માહિતીને અનુરૂપ અંગિકાઓના નામ જણાવો, કોષનું રસોડું અને કોષનો પરિવહન માર્ગ. ત્યાર પછી 12 નંબર છે પ્રાણી કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ. અને આની સાથે અહીં આપેલી ના હોય તો પણ તમારે વનસ્પતિ કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની રહેશે. આ બંનેમાંથી ગમે તે એક આવશે. આના પીડીએફ આપણને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે આપણી. ત્યાર પછી તફાવત લખવાના છે કનાભસૂત્રને હરિતકણ. મિત્રો તમારે આનું સોલ્યુશન જોવું હોય તો નીચે કોમેન્ટ કરો. હું તમને 100% કોમેન્ટ કરશો તો હું તમને 100% આનું સોલ્યુશન કરી આપીશ, બરાબર. ત્યાર પછી જે તફાવત છે બીજો કનાભસૂત્ર હરિતકણ, ત્યાં પૂર્ણ નામ લખવાનું એટીપી. ધોરણ 10માં પણ તમારે એટીપી પૂછાય છે. એટીપીનો મિનિંગ થાય એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટીપી. ડીઓક્સીરિબોઝ એવું કંઈ નામ છે મિત્રો. આ બંનેમાંથી ગમે તે એક તો તમારે આવી જશે. હેતુલક્ષીમાં પૂછાય મિત્રો 1 માર્ક્સમાં, બરાબર. ત્યાર પછી જે કોષ દિવાલના કાર્યો જણાવો, ખૂબ જ આઈએમપી છે મિત્રો. આ પણ પૂછાઈ શકે એવા છે. તો મિત્રો અત્યાર સુધી આપણે 1 થી 15 પ્રશ્નો જોયા પ્રકરણ નંબર 5ના. અને આના પહેલાંના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 1ના 1 થી 15 પ્રશ્નો જોયા હતા. તો તમને એ વિડીયો જોવાનો બાકી હોય તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. આનું સોલ્યુશનની વિડીયો થોડા સમયમાં જ આવી જશે મિત્રો. પરંતુ તમે માત્ર એક કોમેન્ટ કરજો, લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જો તમારો ખૂબ ખૂબ આભાર.